હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા મિત્રો? આજની મારી રેસીપી છે શિયાળા સ્પેશિયલ અડદિયા. એ આપણે કઈ રીતે બનાવવાના છે અને એમાં કઈ કઈ સામગ્રીની જરૂર પડે છે આપણે જોઈએ. તો સૌ પ્રથમ અહીંયા મેં અડદનો કરકરો જે લોટ આવે એ 500 ગ્રામ લીધેલો છે. ત્યારબાદ અહીંયા મેં 400 ગ્રામ જેટલું, અંદાજિત 400 ગ્રામ જેટલું ઘી લીધેલું છે અને અહીંયા 50 ગ્રામ જેટલો ગુંદર છે, પેલો હીરાકણી ગુંદર આવે એ ગુંદર લીધેલો છે. ત્યારબાદ ધાબો દેવા માટે અડદના લોટને આપણે જે ધાબો દેવાની જે પ્રોસેસ છે એના માટે અહીંયા મેં 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું દૂધ લીધેલું છે. અહીંયા 50 ગ્રામ જેટલા કાજુના ટુકડા, 50 ગ્રામ જેટલા બદામના ટુકડા અને અહીંયા 400 ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે. તો મિત્રો ચાલો આપણે અડદિયા બનાવવાની શરૂઆત કરીએ. મિત્રો સૌપ્રથમ આપણે જે આ 500 ગ્રામ અડદનો લોટ છે એ મેં 2 વખત ચાળી અને આપણે આ રીતે મોટા વાસણમાં લઈ લઈશું, એટલે આપણને એમાં ધાબો દેવાનું ફાવે. ત્યારબાદ એને સાઈડમાં મૂકી અને ધાબો દેવા માટે હવે અહીંયા મેં 2 થી 3 ટેબલ સ્પૂન દૂધ લીધેલું છે. તો એ દૂધ આપણે એડ કરી દઈશું, કારણ કે આપણે એને હુંફાળું ગરમ કરવું પડશે. ત્યારબાદ આપણે એની અંદર 1 ચમચી, અત્યારે મેં 3 ટેબલ સ્પૂન દૂધ લીધું છે તો અત્યારે હું એની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરું છું. આપણે ધાબો દેવામાં ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જો ધાબો વધી જશે તો આપણા જે અડદિયા છે અંદરથી થોડા કડક બની જશે. હવે આપણે એને થોડું હુંફાળું ગરમ કરી લઈશું. આ રીતે આપણે એને હુંફાળું ગરમ કરી લઈશું. આ રીતે ચમચીની મદદથી ચલાવી અને થોડું આપણે વધારે એને ગરમ નહીં કરીએ. આપણે જ્યારે લોટની અંદર મિક્સ કરીએ તો હાથથી આપણે એને સારી રીતે લોટમાં મિક્સ કરી શકીએ એટલું ગરમ કરીશું. તો આપણો ધાબો છે તૈયાર છે. ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. હવે આપણે ધાબો રેડી કર્યો હતો એ આ રીતે લોટની અંદર એડ કરી દઈશું. ત્યારબાદ હાથની જ મદદથી આપણે એને આ રીતે મિક્સ કરી લઈશું. જે રીતે આપણે ભાખરીના લોટમાં મોણ કે એ રીતે દઈએ છીએ એ જ પ્રોસેસથી આપણે આની અંદર ધાબો દઈ દઈએ. પછી આ રીતે હળવા હાથથી જ્યારે આપણે આ રીતે મસળીએ ત્યારે હાથ છે હળવો હોવો જોઈએ, વધારે પડતો આપણે વજન દઈને નહીં કરવાનું. આ રીતે બધા જ લોટ સાથે આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. આ પ્રોસેસથી આપણે જ્યારે અડદિયા બનાવીશું ત્યારે અડદિયા છે એ ચીકણા નહીં બને અને સરસ કણીદાર બનશે. આ રીતે બધા જ લોટમાં વ્યવસ્થિત ઘી અને દૂધનો આપણો જે ધાબો છે એ વ્યવસ્થિત રીતે લાગી જાય એ રીતે મિક્સ કરી દઈશું. મિત્રો હવે આપણે જે લોટને ધાબો દીધો તો ત્યારબાદ ટેક્સચર તમે જોઈ શકો છો, કણીવાળું થોડું લાગે છે અને આ રીતે એકદમ સરસ થઈ ગયો છે. ત્યારબાદ આપણે એને આ રીતે હળવા હાથથી દબાવી અને લોટને 10 મિનિટ સુધી રેસ્ટ આપીશું. જો તમે ધાબો દેવામાં વ્યવસ્થિત તમારું માપ હશે લોટ અને દૂધ અને ઘીનું, તો તમારે આ લોટને ચાળવો નહીં પડે. નહીં તો જો આમાં વધારે ગાંઠા પડી જશે તો તમારે આ લોટને ચાળવો પડશે. પણ આપણે અત્યારે ધાબાનું ટેક્સચર છે એકદમ પરફેક્ટ છે, તો આપણે આ રીતે એને 10 મિનિટ માટે દબાવી અને રેસ્ટ માટે મૂકી દઈશું. મિત્રો હવે આપણે આ રીતનું જે જાડું લોયું આવે એ લોયું લઈશું અને એની અંદર અંદાજિત 400 ગ્રામ જેટલું ઘી છે. એમાંથી અત્યારે હું થોડું ઘી છે એ બચાવું છું, પછી આપણે લોટ શેકતા પાછળથી જરૂર લાગશે તો આપણે એડ કરીશું. હવે ઘી થોડું સારી રીતે ગરમ થાય ત્યારબાદ આપણે એમાં લોટ છે એડ કરીશું. લોટ આપણો 10 મિનિટ બાદ સરસ એનું ટેક્સચર છે એ તમે જોઈ શકો છો, કણીદાર થઈ ગયું છે. લોટને શેકાતા અંદાજિત આપણે 10 થી 12 મિનિટ જેટલો, અત્યારે મેં 500 ગ્રામ લોટના હું અડદિયા બનાવું છું તો આપણે અંદાજિત એમાં 10 થી 12 મિનિટ જેટલો ટાઈમ લાગશે. અને લોટ છે આપણે એકદમ સ્લો ફ્લેમ પર જ શેકીશું. અત્યારે ઘીને એકવાર સારી રીતે ગરમ કરી અને ગેસની ફ્લેમ છે સ્લો ટુ મીડિયમ કરી દઈશું. ત્યારબાદ આપણે જે લોટને ધાબો દઈને રેડી કર્યો હતો એ આ રીતે એક વખત વ્યવસ્થિત કરી દઈશું.
ત્યારબાદ આપણે એની અંદર લોટ એડ કરીશું. લોટ આપણે આ રીતે બધો જ એડ કરી અને એને મિક્સ કરીશું. અડદિયા બનાવતી વખતે ખાસ આપણે એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આપણો લોટ છે એ વ્યવસ્થિત રીતે શેકાયેલો હોવો જોઈએ. જો લોટ જરા પણ કાચો હશે તો આપણા અડદિયા છે એ ચીકણા બનશે, અને જો લોટ વધારે શેકાઈ જશે તો આપણા અડદિયા છે એ કડક બની જશે. એટલે આ રીતે આપણે એક વખત સ્લો ફ્લેમ પર જ બધું સારી રીતે મિક્સ કરી દઈશું. અત્યારે આપણને ઘીની જરૂર એમાં લાગતી નહીં, તો આપણે એક્સ્ટ્રા ઘી નહીં ઉમેરીએ. શરૂઆતમાં તમને આ થોડું આટલું કડક લાગશે. જેમ જેમ આપણો લોટ છે એ શેકાતો જશે એમ એ લિક્વિડ ફોર્મમાં આવતો જશે. હવે આપણે ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ કરીશું અને આ રીતે કન્ટિન્યુ એને ચલાવતા જઈને લોટને એકદમ સરસ બ્રાઉન કલર ન થાય ત્યાં સુધી આપણે શેકી લઈશું. મિત્રો, હવે તમે જોઈ શકો છો આપણો લોટ થોડો હજુ તો 25% બી નહીં શેકાયો, તો થોડું લિક્વિડ ફોર્મમાં આવી ગયું છે. હવે આપણે એને આ જ રીતે આ સ્ટેજ પર આપણે એને કન્ટિન્યુ ચલાવતા રહીશું અને લોટને સરસ બ્રાઉન કલરનો એકદમ થાય ત્યાં સુધી શેકીશું. હવે ઘણા લોકો છે આમાં માવો પણ એડ કરતા હોઈએ છે, પણ આપણે અત્યારે માવા વગરનો જ અડદિયા પાક રેડી કરીએ છીએ. અડદિયા પાક છે એ ગોળમાં પણ બને છે. અત્યારે હું ખાંડની ચાસણી લઈ અને તમને બતાવું છું. તો આપણે આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહીશું એટલે આપણો લોટ છે તળિયે બેસે નહીં અને સરસ ગોલ્ડન બ્રાઉન શેકી લઈશું. મિત્રો, હવે જેમ જેમ આપણો લોટ શેકાતો જશે એ રીતે આ રીતે સરસ ફૂલી અને એકદમ હળવો થતો જશે. આપણે અત્યારે સ્લો ફ્લેમ પર જ આ રીતે લોટને શેકી રહ્યા છીએ અને જેમ લોટ શેકાશે અત્યારે તમે જોઈ શકો છો સ્ટાર્ટિંગ કરતાં થોડી રેડનેસ આવી ગઈ છે અને લોટ ફૂલાઈને ડબલ થઈ ગયો છે. આ જ રીતે સતત આપણે એને ચલાવતા રહીશું. હવે મિત્રો, તમે જોઈ શકો છો આપણો લોટ છે એ બ્રાઉન થઈ ગયો છે. હવે સરસ શેકાઈ અને હળવો થઈ ગયો છે. તો આપણે એકદમ સ્લો ગેસ પર એને થવા દઈશું 2 મિનિટ માટે અને આ બાજુ આપણે ચાસણીની તૈયારી કરીશું. તો અહીંયા મેં અંદાજિત 500 ગ્રામ લોટ સામે 400 ગ્રામ ખાંડ લીધી છે. અહીંયા તમે 500 ગ્રામ લોટ સામે 500 ગ્રામ ખાંડ પણ લઈ શકો છો જો તમે વધારે ગળ્યું ખાતા હોય તો. ખાંડ ડૂબે એટલું જ આપણે પાણી એડ કરવાનું છે. આ રીતે ખાંડ ડૂબી ગઈ એટલું આપણે પાણી એડ કરીશું. હવે આપણે એને ગેસની સ્લો ફ્લેમ પર થવા દઈશું. એક તરફ આપણે ચાસણી પણ મૂકી દઈશું અને એક તરફ આપણે લોટ શેકીશું. હવે આપણો લોટ છે આ રીતે બ્રાઉન પડતો શેકાઈ ગયો છે. હવે આપણે શું કરવાનું, ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ કરીશું અને ગેસની ફ્લેમ ફાસ્ટ કર્યા પછી આપણો જે ગુંદર હતો એ આપણે આની અંદર જ એડ કરી દઈશું. આપણે જેટલો ગુંદર એડ કરવો છે એટલો એની અંદર એડ કરી દઈશું. અત્યારે તમને એવું લાગશે કે આ ગુંદર છે એ કાચો છે, પણ ધીમે ધીમે બધો જ ગુંદર છે એ સરસ રીતે તળાઈ અને ઉપર આવી જશે. સતત આ રીતે લોટને ચલાવતા રહીશું. થોડી જ વારમાં આપણો ગુંદર છે એ બધો તળાઈને ઉપર આવી જશે. જો આપણે ઈચ્છીએ તો આ ગુંદર છે એ આપણે પહેલાં પણ ફ્રાય કરી અને સાઈડમાં મૂકી શકીએ છીએ, પણ આ થોડું ઇઝી પડે છે. તો આપણે આ રીતે લોટની અંદર જ તમે જોઈ શકો છો આપણો ગુંદર છે એ બધો ફૂલવા માંડ્યો છે. ફૂલાઈને આ રીતે ઉપર આવવા લાગ્યો છે. તમે જોઈ શકો છો જો આ બધો ગુંદર આપણો સરસ ફૂલાઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે આ રીતે જ ચલાવતા રહીશું. ઓલમોસ્ટ બધો ગુંદર તળાઈને રેડી થઈ ગયો છે. જ્યારે આપણો લોટ છે એ 70% જેટલો શેકાઈ જાય ત્યારબાદ આપણે એની અંદર ગુંદર એડ કરી દઈશું, જેથી કરીને ગુંદર ફૂલાય એ ટાઈમમાં પણ આપણો લોટ છે અંદર શેકાતો રહે. આ રીતે બધો ગુંદર ફૂલાઈ ગયો છે. ગેસની ફ્લેમ થોડી સ્લો કરી દઈશું અને હવે આપણે જે કાજુ અને બદામના ટુકડા લીધા હતા એ પણ આપણે આ સ્ટેજ પર એડ કરી દઈશું, જેથી એ પણ ઘીમાં સારી રીતે ફ્રાય થઈ જાય. એ મિક્સ કર્યા બાદ આપણે ફરીથી એને પણ આ રીતે મિક્સ કરી દઈશું.
આનાથી આપણને એ બેનિફિટ થશે કે આપણો લોટ છે એ પણ સરસ રીતે શેકાઈ જશે અને એની જોડે કાજુ અને બદામનો જે કાચો ટેસ્ટ આવે એના કરતાં એ ઘીમાં સારી રીતે ફ્રાય થઈ જશે. આ રીતે કન્ટિન્યુ ચલાવતા રહીને એને પણ આપણે થોડા સાંતળી લઈશું. તમે જોઈ શકો છો આપણો ગુંદર છે બધો જ સરસ રીતે ફૂલાઈ ગયો છે. ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું. આ બાજુ આપણી ચાસણી છે એ પણ તૈયાર થઈ જશે. હવે મિત્રો આપણી ચાસણી છે અત્યારે તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એની અંદર અત્યારે હું 2 ચમચી દૂધ એડ કરું છું, જેનાથી શું થશે કે આપણે ખાંડની અંદર રહેલો જે પણ કંઈ મેલ છે એ હમણાં ઉપર આવી જશે, જેથી આપણા અડદિયાનો કલર છે એકદમ સરસ આવે. એક રીતે એક દિવસ આ રીતે એકવાર દૂધ એડ કર્યા પછી આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. આપણે અડદિયા માટે 1 તારની ચાસણી રેડી કરવાની છે. હમણાં આગળ હું તમને બતાવું છું. આ રીતે દૂધ એડ કર્યા બાદ એકવાર સારી રીતે ચલાવી દઈશું. આ રીતે થોડી વાર ફાસ્ટ ફ્લેમ પર આપણે રાખીશું તો તમે જોઈ શકો છો જે સાઈડમાં થોડો ખાંડની અંદર જે પણ કાંઈ મેલ હશે એ બધો ઉપર આવી જશે. ત્યારબાદ આપણે એને આ રીતે થોડું સાઈડમાં ચલાવી દઈશું અને આ રીતે બધું જ આપણે કાઢી લઈશું. આ છે જે સુગરની અંદર રહેલો કેમિકલનો ભાગ હોય એ બધું આપણે દૂધ અંદર એડ કરીએ છીએ તો નીકળી જાય છે. જે રીતે દૂધ આપણા શરીરને પણ સ્વચ્છ રાખવાનું કામ કરે છે અંદરથી, એ જ રીતે આમાં પણ દૂધ એડ કરતાં આપણી ચાસણી છે એ સરસ રીતે ક્લીન થઈ જાય છે. આ રીતે તમે જોઈ શકો છો બધો જ મેલ છે ઉપર આવી જાય છે. હવે આપણે આ રીતે એકવાર ચાસણી ચેક કરીશું. તો આ રીતે આપણે અત્યારે તમે જોઈ શકો છો અડધો તાર પડે છે. હજુ આપણે આ રીતે કરીએ છીએ તો અડધો તાર પડે છે. તો હજુ આપણે 1 મિનિટ જેવું ચાસણીને ફૂલ ફ્લેમ પર થવા દઈશું. આપણે અહીંયા એક થાળી છે એને ગ્રીસ કરીને રેડી રાખી છે. હવે આપણે 1 મિનિટ જેવું થઈ ગયું છે. ફરીથી આપણે એક વખત ચાસણી છે ચેક કરી લઈએ. ચાસણી આપણે અહીંયા ફરીથી ચેક કરીએ છીએ તો હજુ આપણે પોણો તાર બને છે એવું લાગે છે. હજુ આપણે ચાસણીને થવા દેવી પડશે. આપણે આ સ્ટેજ પર ચાસણીનું વારંવાર ચેક કરતા રહેવું પડશે, કારણ કે જો ચાસણી વધારે ગરમ થઈ જશે અને વધારે કડક એના તાર બની જશે તો આપણો અડદિયા છે એ કડક બનશે. એટલે આપણે વારે વારે ચાસણીને ચેક કરતા રહીશું અને 1 તાર જેટલી જ આપણે ચાસણી છે એને રેડી કરવાની છે. આ રીતે હવે તમે જોઈ શકો છો આપણો 1 તાર બનવા લાગ્યો છે. તો હવે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું અને આ તરફ આપણો જે લોટ છે એ પણ સરસ ગોલ્ડન બ્રાઉન શેકાઈને રેડી થઈ ગયો છે. તો હવે આપણે એની પણ ગેસની ફ્લેમ ઓફ કરી અને આપણે જે ચાસણી રેડી થઈ ગઈ છે આપણે એની અંદર મિક્સ કરી દઈશું. હવે આપણે જે ચાસણી રેડી કરી છે એ આપણે બધી જે અડદિયા શેકેલા છે એની અંદર એડ કરી દઈશું. અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. તો મિત્રો આપણો જે અડદિયાનો લચકો છે એ સરસ બનીને રેડી થઈ ગયો છે. આ તમે એને ગરમ ગરમ કોઈ ગેસ્ટ આવે તો આ રીતે પણ સર્વ કરી શકો છો. અત્યારે આપણે એના પીસીસ પાડીશું અને આ બાજુ તમે જોઈ શકો છો આપણે જે ચાસણીની અંદર દૂધ એડ કર્યું હતું તો જે બધો જ કચરો છે એ આ રીતે કડાઈની અંદર સાઈડમાં ચોંટી ગયો છે. હવે આપણે જે અડદિયાનું મિશ્રણ છે એને થાળી ગ્રીસ કરેલી જે આપણી પ્લેટ છે એની અંદર આ રીતે
એડ કરી દઈશું. મિશ્રણ જ્યારે ગરમ હોય ત્યારે જ આપણે આ રીતે સરસ આખી પ્લેટમાં સ્પ્રેડ કરી દઈશું. બધી જગ્યા પર ઇક્વલ થઈ જાય એ રીતે એડ કરી દઈશું. હવે આ મિશ્રણને આપણે 2 થી 3 કલાક જેટલું ઠંડુ થવા દઈશું. ત્યારબાદ આપણે એના પીસીસ પાડીશું. તો મિત્રો તૈયાર છે આપણા અડદિયા. હવે આપણે એને 2 કલાક સુધી ઠંડા થવા દઈશું. ત્યારબાદ આપણે એના પીસીસ પાડીશું. જો તમે આમાં ઈચ્છો તો સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર અથવા અડદિયાનો મસાલો પણ એડ કરી શકો છો. તો મિત્રો હવે આપણો અડદિયા છે એ એકદમ સરસ ઠંડા થઈ ગયા છે અને આપણે એને આ રીતે કટ કરી લીધા છે. હવે આપણે એને સર્વ કરી લઈએ. તો મિત્રો આપણા અડદિયા છે એ બનીને રેડી થઈ ગયા છે. આપણે અત્યારે એના આ પ્રમાણે પીસ પણ પાડી શકીએ છીએ અને આ પ્રમાણે હાથથી વાળી પણ શકીએ છીએ. આપણને જે શેપમાં જોઈતા હોય એમાં બનાવી શકીએ છીએ. તો મિત્રો તમને આ શિયાળા સ્પેશિયલ અડદિયા પાક કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂર જણાવજો. તમને મારી આજની રેસીપી કેવી લાગી? તમને મારી આજની રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.